અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહન પસાર કરી જાહેરનામાનો ભંગ કરનાર ડ્રાઈવરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની પ્રાપ્ત અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ વોટ્સઅપ ગ્રુપમાં ભરૂચ જિલ્લાના પ્રેસ એન્ડ પોલીસ ગ્રુપમાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં અંકલેશ્વરથી ભરૂચ જતા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી એક સફેદ તથા વાદળી કલરનો આઈસર ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ4AW 8256 ને નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થતો વિડીયોમાં દેખાયો હતો, જે જોતા હાલમાં જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી ભરૂચનાઓ દ્વારા 1/8/2024થી પ્રસિદ્ધ થયેલ જાહેરનામા મુજબ 5/8/2024ના રાત્રિના 12 કલાક તારીખ 4/11/2024ના રાત્રિના 12 વાગ્યા સુધી 3 માસ માટે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના ભારે વાહન તથા અતિભારે વાહનો જેવા કે ખાનગી બસ, તમામ પ્રકારના ભારે ટ્રક, ટેમ્પો, ટ્રેક્ટરોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા માટેનું જાહેરનામું અમલમાં મૂકેલ હોય, જે અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુસર અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હાજર હતા. તેમજ થોડા દિવસ પહેલાં થયેલ વાયરલ વિડીયોના આધારે પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર ઇસમ રામરાજસિંહ જાતે કુશવાહા ઉંમર વર્ષ 21 રહેવાસી બિહારનાઓને પકડી લઈ તેની વિરુદ્ધ જાહેરનામાનો ભંગ કરવા બદલ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન BNS કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.